નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં જંગલેશ્વર વોર્ડ નંબર 16ના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર દવે ભાજપના કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવતું પત્ર નિરીક્ષકને સોંપ્યું હતું। 3 ટર્મ સુધી ચૂંટણી લડી ચૂકેલા નરેન્દ્ર દવે હવે આ વખતે ચૂંટણીમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે। નોંધનીય છે કે જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલેશન મુદ્દે તેઓએ અગાઉ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આ ઘટનાના બાદથી જ સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહ્યું છે। નરેન્દ્ર દવે જણાવ્યું હતું કે જો ભાજપ જંગલેશ્વર વિસ્તારમાં પ્રચાર કરવા જશે તો જનતા તેમને યોગ્ય જવાબ આપશે। મેગા ડિમોલેશન બાદ સ્થાનિક સ્તરે અસંતોષ જોવા મળી રહ્યો છે અને જેના કારણે તેમની ચૂંટણી ન લડવાની નિર્ણય પાછળ રાજકીય સંજોગો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। મારું નામ ડવ નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ, વોર્ડ નંબર 16માં કોર્પોરેટર તરીકે હું છું। 10/11/3/2026 મારી મુદત પૂરી થઈ છે અને આ વખતે હું ચૂંટણી લડવા માગતો નથી અને તે બાબતે હું નિરીક્ષકશ્રીને મારો પત્ર દેવા આવ્યો છું કે સ્વેચ્છાએ હું ઇલેક્શન લડવા માગતો નથી। મારે બે ટર્મ હું અગાઉ લડ્યો છું, 2005 થી 2010 થી 2015, એક ટર્મ વચમાં નહોતો લડ્યો અને 2021 થી 2025 ઇલેક્શન લડેલ, એટલે 3 ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે તો મને સંતોષ છે અને હવે જેને ટિકિટ આપશે એના માટે હું પાર્ટીનું કામ કરીશ। ખાસ તો 3 તમારી ટર્મ થઈ ચૂકી છે, આમી પાર્ટીએ તમને પહેલેથી જ કહી દીધું છે કે 3 ટર્મ બાદ કોઈ આગળ આવવું નહીં અને માંગણી ન કરવી। વચમાં એક ટર્મ મેં મારી ટર્મ છોડેલી હતી, એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આમ 2 ટર્મ એટલે વચમાં ગાળો રહેલો છે, પણ છતાંય હું પાર્ટી માટે જેને ટિકિટ આપશે તેને જીતાડવા મહેનત કરીશ। ડિમોલેશન વખતે તમે નારાજગી વ્યક્ત કરી હતી પાર્ટી સામે અને તંત્ર સામે, એ બધું સરકારી તંત્રની વાત છે, એ બાબતે અત્યારે હું કોઈ ચર્ચા કરવા માંગતો નથી મિત્રો। ત્યારે પણ તમે એમ કીધું હતું કે તમે બેડી આગળથી ત્યાંથી ડિમોલેશનની શરૂઆત કરો જંગલેશ્વરમાંથી, ને આ તમારા શબ્દો હતા। એ હું બોલેલો જ હતો અને કરવું જોઈએ, બંને બાજુ આવવું જોઈએ। જે આજી રિવરફ્રન્ટ છે એ બંને બાજુ થવું જોઈએ, એક બાજુ થવાથી એ અમુક લોકોને અન્યાય છે, બંને બાજુ નહીં। ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્રચારમાં જશે, લોકો જવાબ આપશે। એટલે વિરોધ છે, તમને શું લાગે છે ત્યાંના લોકોનું સ્થાનિક લોકોનું વલણ તો હજી સ્પષ્ટ નથી કે કયા પક્ષને શું કરવું, પણ મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી જીતશે વોર્ડ નંબર 16માં આ વખતે પણ। તમે હમણાં બોલ્યા કે સ્થાનિકો જવાબ આપશે, નારાજગી લાગે છે? નહીં, મારે સોરઠિયાવાડી ચોકથી મારો વોર્ડ શરૂ થાય, રિંગ રોડ સુધી આવે, એમાં જે 22 સોસાયટીઓ છે અને સમગ્ર પટ્ટામાં અમારી કામગીરી બોલે છે અને અત્યારે પણ વિકાસ ચાલુ છે। નંદા હોલથી સરદાર પટેલના દવાખાના પાસે જે રોડ છે એ ટીપીનો રોડ ખુલ્લો કર્યો છે અને ત્યાં પાકો રોડ છે।